અરે એક માડી કીર્તન ગાતા હતા ને, મારા કૃષ્ણ ભગવાન રે, તો કે એ બધું કૃષ્ણ ભગવાન છે. ગામમાં જીએબી વાળા આવ્યા, ડોશીમાં કડતાલના ઘા કર્યા. અર છોકરા બધા વાડીએ ગયેલા છે ને, અમે મીટરમાં આકડીઓ નાખેલો છે. કાં આકડીઓ કાઢો ને કાં કીર્તન બેન કરો, બે ભેગું ન રાખો. પણ કીર્તન ગાયું હોય ને એ ખોટું ન કરી શકે. માડી બિચારા કડતાલુના ઘા કરી અને સાહેબ માં બજારે ચડ્યા તો આશા વાદળી શર્ટ વાળા બે ભાઈઓ હાલ્યા આવતા હતા. માડીને ખબર ન હોય, એને કીધું એ ભાઈ અહીંયા આવી તો શું કામ છે માડી? તાકે ગામમાં શેકિંગ આવ્યું ને મારી ઘરે કોઈ નથી અને અમે આકડિયા નાખેલા છે. કીધું એ જીએબી વાળા હતા. બોલો, એ ધાર્મિક હશે ને, હાથો હાથ આવી જાય, છુપાવી નહીં શકે, એ છુપાવી જ ન શકે. અરે એમાં અહીંયા હું છે ને સાહેબ 90માં ગાડી આપતો, ડીસેમ ટોયોટા આવતી ને પેસેન્જર ને, હું માડીના માવડીઓના ભાડા ન લેતો. તેથી આવો ઉધાર માણા હું. શું કામ માવડીઓ રાજી થાય તો આપણને આશીર્વાદ દે. હજી મારું ગામ સાક્ષી છે સાહેબ, રેકોર્ડિંગ થાય છે. નકર તો જેને ભાડા દીધા ન કે મારો રોયો ખોટું બોલ સાથે તો ધમકાવી ગયો તો બધાય. હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં, અને સાહેબે આમ કાગળિયા જોયા જજ સાહેબે તો છૂટાછેડાના પેપર ને સામે જોઈ તો 80 વર્ષ. માડિયા તમારા પેપર છે? તમારા જ હોય તો ઉભી વાવ ને અહીંયા. કે પણ માડિયા છૂટા, મારે છૂટાછેડા સાહેબ લેવા છે. કેટલા વર્ષ છે? 80 ની આજુબાજુ છે, એમાં લખ્યું બધું. કે પણ માં 80 વર્ષે હવે જેટલું જીવવું એટલું હખે રહેવું છે, મારે છૂટું થવું છે. પણ માં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એટલે શું કહેવાય? કે તમને તકલીફ છે, વાંધો શું છે? વાંધો બીજો કાંઈ નથી સાહેબ. મારા રોયાને જે કહેવું હોય એ કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું તો કાનમાલી મશીન કાઢી નાખે. પણ હું ગાડી હાંકતો એટલા મેં બધા અનુભવ, મને આનંદ થયેલો છે. કીર્તન ગાય, પછી અહીંયા સરસ મજાના તરવેણીના ઘાટે નાય, પછી એમાં નાતા નાતા અંદર વલોણા લે, એનો આનંદ તો આપણે કોઈ દી ભાફલા ભેગા થઈને આવા ધંધા કર્યા કોઈ દી? આપણે ભાફલા કતરાતા હોય, ક્યાંનો છે એ? આપણા મંડળ લાંબા નો આવ્યા હો સાહેબ, પ્રમુખ થવા હાટુમાં લીટળી ગયા આપણા બધા. પણ માતાઓમાં ભાવ હોય. એમાં વળી એક દી માવડી બધું ભેગ્યું થઈને કે હાલો ને આપણે કાનોડા કાન ગોપી રમીએ. કે ગોપ્યું તો બચ્યો સહી, પણ કાનુડો કોણ થાય? તા ગલીમાં કે હું થાવ. હવે 80 વર્ષે ડોશીમાં કાનુડો ચાય છે, કેવા લાગતા હશે? પીળા પિતાંબર ને ઝરકશી જામાન, મોઢામાં દાંત નહીં, માથે મોરપીસ, સફેદ વાળમાં જે મોરપીસ છે. મોરપીસે રાઈડ નાખી સાહેબ. મોરપીસ એટલે તો મોરલે કોઈ દી રાઈડ નહોતી નાખી. એટલું નથી ભાઈ, મોરપીસ રાઈડ નાખી. અને પછી કાનુડાને વાહળી આપે. ભાઈ હવે દાંત ન હોય જે વાહળી જે ભૂંડી લાગતી હતી, ઓહો, કોઠલામાં રોટલો મૂક્યો હોય એમ. હવે કે કાનુડો તૈયાર થઈ ગયો, પણ કાળોંદરી નદી તક ઉભા રહ્યો, મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવી. એ મધ્યાહન ભોજનનો ટોપ લાવ્યા, એ હેલે હેલે ભર્યો એ કાળોંદરી નદી. તાકે પણ કદમનું ઝાડ આપણે કે હરીખવો હતો, હરડો હરીખવાનું ઝાડ. એ હરીખવાના ઝાડ હેઠે ટોપ મૂક્યો. હરીખવાનું ઝાડ હતું એ કદમનું ઝાડ. અને 80 વર્ષનો કાનુડો ડાળે સીડ્યો. યમુનાની ફરતી બધું ગોપીઓ નાચ્યું છું. ગંગા નાયા ગોદાવરી નાયા, ગંગા નાયા ગોદાવરી, ઝાલકો વંડીએ જતી થયો. એમાં એક ગોપીનું ધ્યાન ગયું, તે વળી કાનુડો ડાળે બેઠેલો. એ કાનુડા અમારા કપડા દઈ દે. હવે ઓલો હરીખવાનું ઝાડ જેને જોયું એને ખબર હોય, એ હાવ પોસું હોય, બટકણું. માડી ચડી તો ગયા, અને એમાં કાનુડાનો પોરસ તો ચડે ને. કાનુડો કારણ કે વેશભૂષા પહેરો, એની પરકાયા પ્રવેશ થાય ને થાય. હમણાં જ અમે ગઢવી સાહેબને જમતા વાત કરતા હતા કે જ્યારે તમે તમારા ટેબલ ઉપર બેસો ત્યારે તમે નથી હોતા, ત્યારે કોઈક પરકાયા પ્રવેશ. તમે તમારી ખુરશી ઓફિસમાં બેઠા હો ત્યારે કંઈક જુદું હોય છે. કારણ કે અનેક ચેતનાઓ ત્યારે તમને મદદ કરતી હોય છે. એમાં તો કાનુડો હરીખવાના ઝાડે સડ્યા રોયા હું કરતા.
એમાં એક ગોપીનું ધ્યાન ગયું, કીધું કે કાનુડા અમારા કપડા દઈ દે. તો કાનુડે ઝટકા નાખ્યા, ગોકુળ આવીને લઈ જાજો, વૃંદાવન આવીને લઈ જાજો. આ ઝટકા નાખ્યા ને હરીખવો બટકણો અને ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો. કાનુડો કોશ ઘોડે આવ્યો. પણ સાહેબ બન્યું એવું, કાંડું છે એ કાળોદરીના કાંઠા ઉપર ગયું, એટલે ટોપના કાંઠા. જેમ હરીખવા બટકણો એમ એનું બટકણું હાઈડકું બિચારા. હજી પ્લાસ્ટર છે, ગડપણનો હાથો નથી મળતો. અત્યારે પ્લાસ્ટર લઈને હામાં મળે તો છોકરા કે કૃષ્ણ ભગવાન જય શ્રી ઘર ભેગો થાને. ફેક્ટરીમાં સાહેબ આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી. આગ એવી લાગી ને એટલે લાગવા વાળી લાગી. કેમિકલની હોય કે રામ જાણે, પણ જીતુભાઈ બાબુ કોઈ જીવતું બહાર જ ન નીકળ્યું. આખી ફેક્ટરી ભડતું થઈ ગયા. એની કંપનીનો માલિક સારો હતો. એને થયું ડાયરેક્ટ કાંઈ જો વળી આગળ વધુ ખોટો દેકારો થાય એની કરતાં આપણે જ ડાયરેક્ટ મીડિયા સામે આવી જાય. એ માણસ મીડિયા સામે આવે ને એટલું જ કહી દીધું કે આ ફેક્ટરીમાં જેટલા કામ કરતા એ કારીગરો કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એને જે કાયદેસર વીમો મળશે તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા ભેટ આપવામાં આવશે. હવે જે કામ કરતા હતા એના ઘરના ટીવી તો જોતા હોય ને, ટીવીમાં આમ જો શેઠિયો થોડો કહેવાય, ભગવાનનો અવતાર કહેવાય બેન. વાહ 50 લાખ આવાય કોક નીકળે હો. એને છોકરાને બોલાવે, બટા અહીંયા આવી તો આ સમાચાર આવે, આ જે કંપનીમાં આગ લાગી એમાં જ તારા પપ્પા નોકરી કરતા. ઓલો છોકરો કે હા કીધું ને. હું કે ભગવાનની મરજી હોય એમ થાય, આમાં થોડું કોઈ બાપનું હાલે. ઈશ્વરે ધારી હોય એ થાય સાવડા સાહેબ, આમાં આપણા બાપનું ન હાલે બેન. બાપા ઈશ્વરે આવું લખ્યું હોય છે આપણા ભાગમાં. હરખને છુપાવો ને રોતું જવું, આ બે જે ભેગું થતું હતું સાહેબ. એને દીકરાને કીધું બેટા તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. એના પપ્પાનો ફોટો લાવ્યા, અમે માખ્યું બે કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો લઈને પછી રોતી જાય. સાહેબ મને નહોતી ખબર, મારે તમારો ફોટો સાફ કરવો પડશે. હું તો ભગવાનને કહેતી કે આની પહેલા મને લઈ લે, પણ ઈશ્વરની ગતિ હોય ને બાપા, જે થતું હોય એ થાય. એ હજી ફોટો આમ સાફ કરતા હતા ને ત્યાં એના દરવાજે ટકોરા થયા. દરવાજે જ્યાં ટકોરા થયા, બેને ફોટો મૂકીને જ્યાં દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો માવો સોળતો હતો. અરે સાહેબ આને શું થયું ખબર, કે આ ભૂતથી મળવા તો નથી આવ્યો ને. ન્યૂઝ કહે છે કે કોઈ બચ્યું નથી ને ઘૂઘે સામો, એટલે એને પગ હામું જોયું. ઓલા ભૂતના પગ અવળા હોય ત્યાં સાંભળે, પણ આને તો પગે સીધા હાવ. અરે બાઈને થયું થયું શું, બાઈ અડવા મળ્યા. બોલો કે શું છે, શું આમ કહે છે? અમુક ના તો મોટા કે તમારી કંપનીમાં આગ નથી લાગી, કે લાગી ગઈ ને. સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું. તો બાઈને હેરડો પડ્યો. તો તમે કેમ? કારણ કે હું માવો લેવા બહાર ગયો તો, અને પછી જે બાઈ ખીજાણી હો, કેદું નહીં કહું માવા બેન્ડ કરો, માવા બેન્ડ કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખ નો થયો. આને દાંપત્ય જીવન ન કહેવાય બાપ. સાહેબ આ સંત એવો છે, ધરતીનો ધણી બેહુલો. ધણી જ્યારે ઘરે આવે ને ત્યારે તો ધણિયાણી તો રાજી થાય, પણ ઘરના તમામ જીવ રાજી થાય. આ મેહુલો આવે ને સાહેબ, ધરતી તો રાજી થાય, પણ ધરતીના તમામ જીવ રાજી થાય. કોણ કોણ રાજી થાય? દવ ડમક ડમક દાદુર દવ ડમક દેડકા મળે ડ્રાઉ 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 કરવા. હા સોરી, પેલા મેં કીધું ને કોના કાન છે એના ઉપર આધાર છે, કોણ સાંભળે છે. આજ અમે ગમે એવું બોલીએ ને, પણ સાંભળવા વાળા આવા બધા બેઠા હોય ને તો અમારા શબ્દો પવિત્ર થતા જાય છે. હવે સાંભળો, દેડકા બોલે એમાં મજા આવે ખરી? કઈ બિલકુલ નો આવે ને, ડ્રાઉ ડ્રાઉ થતો હોય.
ગઢવી સાહેબ સહેજ રામાયણમાં ડોક્યું કરીએ આપણે. વર્ષા ઋતુનું વર્ણન જે તુલસીદાસજી મહારાજ જે કરે છે ને ભગવાન રામના મુખમાંથી શબ્દ આપે, એ ઘાન ઘમંડ નવ ગરજત લોરા, એ પ્રિયા બીન દરપત મનોરા. હાય હાય જો તો રામ સાહેબ આને પ્રેમ કહેવાય. ભગવાન રામ હાથમાં એક એવો મહાન પુરુષ થયા છે, એક આરે 31 બાણ ચલાવી શકે. લંકાના મેદાનમાં ઉતરી જાય એટલે ધરતીના કડા એક પડે થાવે, એક આરે 31 બાણ. ઈ રામ લક્ષ્મણને કે સાંભળો લ્યો, એ ઘાન ઘમંડ નભ ગરજત લોરા. એ લક્ષ્મણ આકાશમાં જ્યારે મેઘની ગર્જનાઓ થાય છે ને, આજ મારી સીતા નથી ને એટલે મારું મન ડરે છે. રામ આ શીખવે છે સાહેબ, પ્રેમ કરો તો આવો કરજો. મને ચંપા સાથે નહીં ફાવે, રહેવા દે ને ભાઈ. તો કોને બાપના હમ દીધા હતા ભણવા જાજે, તે તો તલવાર હોતો ખાઈ ગયો તો ના. ભગવાન રામ એમ કહે છે કે આજ મારી જાનકી વગર મારું મન ડરે છે અને તરત બીજી સોપાય છે, એમાં નથી જવું. પણ હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે સાહેબ. એટલે કાન કોના છે એના ઉપર આધાર. ડવ ડમક ડમક દાદુર ડવ ડમકત કહેકત મોર મલાર ગીરા. મોરલા મળે ટોકા કરવા તા તો બપૈયા તબ પિયુ પિયુ શબ્દ પુકાર રત ચાતક કિયુ કિયુ કો કિલકંઠ ગીરા. શું કામ? બાપ સાજા સાજા સૌ સુખી રહે, એ મારી મોગલ નોય પરતા. મને આનંદ એટલો બીજો છે કહેવાય નહીં, પણ પાતળી ભેદરેખામાં કહી દઉં ઝીણું એવું. હું એસપી સાહેબ જાડેજા સાહેબની વાત કરતો હતો. હું તમે બે જાડેજા હવે હમીરજીનું અધૂરું કામ પૂરું કર્યું છે, તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારા બાપ. અને એમાંય સાહેબ બા અહીંયા બેઠા છે, જેનો દીકરો આવો હોય અને હારે આવી રીતે બેહીને દીકરાના વખાણ જે માં સાંભળતી હોય, એના કાર્યના વખાણ સાંભળતા હોય, એ જનેતાને કેટલો આનંદ થતો હોય છે સાહેબ. મને યાદ આવે ગોકુળ સાહેબ, દેવકી જેલમાં છે, જનેતા જેલમાં છે, અને જેલમાં સમાચાર મળે 6ને દિવસે કૃષ્ણના જન્મના 6થા દિવસે કે આજે ગોકુળમાં પૂતનાને મારી. 6થે દિવસે પૂતનાને ભોગવ પડી. એ તો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વહીથી વાતું ન હોય, ઓલા કહેર બચાને કાગડા. જેલમાં બેઠી બેઠી માં વખાણ સાંભળતી હોય કે આજ બકાસુરને માર્યો, આજ કાળીનાગ નાખ્યો, આજે ટચલી આંગળીએ મારે દીકરે ગોવર્ધન ઊંચો કર્યો. એ માને કેટલા હરખ થતા હશે સાહેબ. એમ ઉત્તમ સંતાન માટે ઉત્તમ જનેતા જરૂરી છે બાપ.
ધરાવીને ધાન ના નીપજે કુડબીને માડું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને કહેવા ગયો સોમનાથ બેઠો બેઠો બોલું છું ગઢવી સાહેબ, ઉપર આવી કયક પવિત્ર આત્માઓ ફરે છે હો વાલા, એ માવું ગોતે છે કે અમારે કોની કુખે ઉતરવું, એ માટેની વાત છે સાહેબ. હા, એકલા મેળા નથી, આ આનંદ છે. હમણાં વેપારીઓની જે બધાની જે આનંદ જોયો, અને આ વર્ષનો મેળો એ મારો નાથ સોમનાથ બાપો એવો છે, એ આપણને હોળે કળાઈ જ રાખતો હોય છે, પણ આપણે જ આછા કરીને ઉલડરમાં આંગળે ભરાવી શું કરી લઈ સમજો. હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ને, તે બાળક જન્મતા આવે પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા આવે આમ ત્રાહો ઝુકેગાની છાલા, નશુ બથિયા કાન કરી ગયું કે આ જન્મતા આવે બોલે ને. અને હકીકત છે ને શાસ્ત્રી બાબા, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી નરમ હોય પહોંચ ન થાય. કોઈ સારા ફોલદાર હોય અને એ નરમ હોય, પોલીસ સ્ટેશને જાય ને આમ સેલ્યુટ મારે, નહીં ખોટા જોડા નહીં તોડવાના, પોચું પોચું કરો ને ભાઈ, નો હાલે, ફટાકાત બોલવા દો. પછી એની ઓફિસમાં બેહીને પછી સ્ટાફને બોલાવે, ચાલો પેલા ગઈ નાઇટમાં કેટલાને પકડ્યા છે? કે સાહેબ 5 જણાને. અચ્છા, ક્યાં રાખ્યા છે? કે લોકોમાં. નહીં લોકોમાં ન રખાય, દરેક આત્મા પરમાત્મા છે. બારા કાઢો એને. ચાલો પહેલા 5 જણા સ્નાન કરી લો, 5 દીથા નહીં નાયા આવો. હવે 5 એને સ્નાન કરાવે અને આસન આપો, અને પછી 5 ના હાથને કહે ચાલો પેલા 5 જણા હાથમાં પાણી લઈ લો, 3 વાર પાણી પી દો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. આંખે ને કાને પાણી અડાડીને હવે મનમાં 3 વાર વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુને બોલી જાઓ. અને હવે અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે. હવે આ બોલે, જેને અંતર્મુખ થતા હવે આ ધંધો કરે, પણ એ તો એના પગના તળિયા મળે ને ફાટવા, ત્યારે કે રવાજો. એમ અધિકારી નરમ ન હોય અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે સાહેબ એક ડોક્ટર છે, પછી હું કહીશું, નામ આપ્યું, મજા આવશે તમને. અમારી ડોક્ટર ગરમ છે, બોલો. કોઈને દવા ન આપે, ગઘલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે હું આવ્યો, શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને તો પેટમાં બહુ દુખે. શું કામ ખાવ છો? ઘઉં નહીં ખાવાના, ઘઉં મકાઈ ખાવ, બાજરો ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ લે. બીજો આવે, તને શું થાય છે? સાહેબ હું બસમાં બેસું ને ચક્કર ચડે છે. શું કામ બસમાં બેસો છો? ડંફરિયામ ચડી જાઓ. લાઈવ 150 લે. એક જણો રોજ આ કિશોરભાઈ ચિત્ર જોવે, રોજ ચિત્ર જોવે, એટલે રાજ્ય પાણી વાળતો હતો એ માણસ, અને ડોક્ટર મગજમાં સીડ્યા કે કમાલ છે આ ડોક્ટર. એ પાણી વાળતો હતો ને તો પાવડો હતો ને એનો હાથો છૂટો કર્યો, પાવડા નોખો કર્યો ને એકલો હાથો બાવળનો બઠો ખંભે લીધો, અને સવારમાં 9 વાગે હોસ્પિટલે ટચ. હા, ડોક્ટર બોલા કે શું આવ્યો છો, શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 બોલે 300 દીધા, સાહેબ ને 4 નાખ્યા. 4 દી સુધી કોમા માર્યા. 5મે દી સાહેબ એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા. એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. હાસ્ય સારું છે, પણ બાળક જન્મતા આવે રડે તો જ રૂડું લાગે. જન્મતા આવે દાંત કાઢે હસવા મળે તોય કેવું લાગે? જન્મતા ડોક્ટર મજા જાય, હિમાડા મૂકી દે, એને એમ થાય કે આ કોણ આવ્યું ભૂતના પેટનું હાવ. પણ આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં. સાહેબ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ મારો સાહેબ સાબરમતીમાં પ્રોગ્રામ, જેલમાં, લગભગ હું ઘણી જેલમાં જઈ આવ્યો, એટલે પ્રોગ્રામ દેવા એમ. રાજકોટ, ભાવનગર, સાબરમતીમાં તો ઘણા પ્રોગ્રામ કર્યા. ઓલું નહોતું સુરણ ગાળ્યું, એ સમયમાં મારો ડાયરો ચાલુ હતો, એટલે એની પહેલા મેં પ્રોગ્રામ કર્યો ને એ પછી આવું કંઈક બનેલું મને યાદ છે. તે સાહેબ મારો પ્રોગ્રામ જેલમાં, ને હવે આપણે શું થાય, આમ બેસી જઈએ ને પછી ભૂલી જાય કે આપણે ક્યાં સહીએ.
એટલે અમે જ્યાં રોજ બોલતા એમ ના કહેવાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. અને ઓલા કેદી હામાં બેઠેલા કોણ લાવ્યું કે આને, એટલે પછી હવે જો આ ભગવાનની દયા હોય ને એટલે સાહેબ તરત હુજી જાય. મેં કીધું ગોથું ખવાઈ ગયું કાંઈક, પણ હવે ગાડી જાય છે જવા જો, કાવું મારીને ગોથું નથી મરાવવું. આપણે કાબુ ગુમાવી દઈએ ને પછી જવા દેવાનું, ખાળ્યું ખેતર આવે વધી વધી, પછી ખુખું કરીને પરાણે સડાવા જાય ને ત્યાં ખાંભારે ફટકાઈ જાય. એટલે મેં કીધું આમાં ગાડી ગઈ આપણી. પછી મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, એવી જન્મભૂમિ એટલે જેલ. ત્યાં તો બધા તાળીઓ મળ્યા પડવા, ક્યાં બાત હે. પણ એમાં એકથી ન રહેવાનું, એક ઊભો થઈને આવ્યો મને કે માય ભાઈ હવે હજ થાય હો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા હોય તો વયા ગયા હતા ને 15 વર્ષથી જામીન નથી જડતા. આપણે હવે આપણે આ પરીક્ષા દઈ ને તો હવે ટકાવારી આવી, નહીંતર પહેલાં નાના હતા એટલે મને યાદ છે એમાં ગુણ લખવામાં આવતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા. મને લગભગ ગુણ 32 મળતા હતા અને 3 ગુણ મારા સાહેબ નાખતા. એક છોકરો હજી એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એમાં 90 માર્ક આવેલા છોકરાને, 90. અને એના બાપાને ખબર જ હોય, બાપાએ ધબધબાટી બોલાવી, મીંડું તે પાછળથી કરેલું, શૂન્ય તે લગાડેલી છે, સાચું બોલ. બોલો છોકરો રડતો જાય, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં તે શૂન્ય લગાડી, બોલ. મારી મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો, શૂન્ય નથી લગાડી પપ્પા, 9ડો લગાડ્યો. ખરેખર અમુક તો ઉપરથી ખીજાવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસેલી વહેલા આવી આવ્યા. એટલે છોકરો માર્કશીટલી નાટા મારતો હતો. અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં, માર્કશીટ મળતું ત્યારે એ છોકરો માર્કશીટલી નાટા મારતો હતો. પપ્પાએ ખેંચી લીધો અને આમ જ્યાં માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં 37, ગણિતમાં 35, 40ની બહાર એક માર્ક નહીં, અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી. અને પપ્પા ખીજાણા કે આ ભાસ્કરભાઈ હજી જીવે? તારા બાપ આની પાસે અમી ભણતા પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા, આ તારા એટલા ટ્યુશનના ખર્ચા, તારા યુનિફોર્મના ખર્ચા, સ્કૂલની ફી, અને 38% લાવ્યો પૂજ્ય ભાસ્કરભાઈ ને. શું હમણાં રખડો છો? છોકરાને મારે ને છોકરો દાંત કાઢે. દાંત શું કાઢે છે મૂર્ખા? ત્યારે છોકરા કીધું પપ્પા ઉપર તો નામ વાસો. ભાસ્કરભાઈ તો કીધું ના ગુજરી ગયા, આ તો તમારું જ છે. આ મને જૂના ટકમાલી જીડ્યું, મારું તો એ 95%નું દફતરમાં પડ્યું. તા તો પપ્પા ઢીલા પડી ગયા, જે વસ્તુ જા પડ્યું અહીંયા રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. લે હવે પેઢીના છોકરા પાછા પાડે પછી તો હેઠો બે. પણ જ્યાં ગુણ હોય ત્યાં રૂપ ન હોય, ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજની કૃપા છે, ભગવાન સોમનાથની કૃપા છે, ભગવતી કુળદેવીની કૃપા છે. પણ બીજી વાત, રૂપ ન હોય તો ચાલશે, ગુણ હોવા જોવે. સાહેબ આપ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી. એક રાજા, રાત્રિનો સમય છે, 2-3 મહેમાનો છે, સરસ મજાનું નૃત્ય ચાલે છે, અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા સામું જોયું. રાજા અતિ કદરૂપા હતા. એ કદરૂપા રાજા સામું જોઈને સહેજ નૃત્યાંગનાએ સહેજ એનું મોઢું મરકાવી લીધું, હસાઈ ગયું. ઓહો આવડા મોટા રાજાને કહેવાય. પણ હાસ્યમાં મર્મ હતો, હસતા હસાઈ ગયું, પણ અંદર ધાસકો પડી ગયો કે ઓહો મહારાજાને સામે મારે હસાણું, હું એક નૃત્યાંગના, આજ મારી ખેર નથી. સાહેબ નૃત્ય પૂરું થયું, અડધી રાતનો મજૂર ભાગ્યો. મહારાજાએ કીધું છે કોઈ હાજર? કે હા. નૃત્યાંગનાને બોલાવો. નૃત્યાંગના એના કક્ષમાં હતી, દરવાજે ટકોરા થયા, આપને મહારાજા બોલાવે છે. અને ફાળ પડી કે હાય હાય, હું જે કહેતી હતી એવું જ થયું છે, આજ મારી સલામતી નથી. પણ કહેવા ગયો, જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી. આ એક શબ્દ એ દીકરીને કાળજે ટાઢક કરી નાખી. ખમા બાપુને, ખમા ઘણી ખમા બાપુ. બોલાવાનું કારણ? બેટા બીજું કાંઈ કારણ નહીં, પણ તું સરસ નૃત્ય કરતી હતી, તારી સાધના છે બેટા, પણ તે મારી સામે હસી કેમ?
બાપુ માફ કરજો. ના બેટા, તું નિર્ભય છો. મેં તને દીકરી કીધી છે, તું નિર્ભય છો. હસવાનું કારણ કે એ દીકરા બેહી જા ભાઈ, બેહી જા, એમાં બેહી જા, શાંતિથી બેહી જા ભાઈ. અમે તારી જવડા એક દી હતા, પણ હા આમ ન કરતા. હા, મૂળ વાત ધ્યાન આપજો. જ્યાં વાતના પ્રાણ આવ્યા, એલા પોલીસ નું તો માઇન્ડ ના કાંઈ નથી હોય. તો અમે મજાક કરીએ છીએ. તમે હું ફેરથી શું કામ જો, હું અવડો મોટો અહીંયા મારે સામું જોવો ને, તો એનું પેમેન્ટ ન હોય 7 લાખ. એટલે અહીંથી નથી લેવાનો પાછો. અને આપણે નક્કી જ જે વસ્તુ ના પાડો ને એ સમાજ કરે. બોલો, કાલ ઓલી બાજુ હિરણના પુલની ઓલી બાજુનો આપણો જૂનો પુલ છે ને, ત્યાં બોર્ડ મારી આવજો કે આ પુલ નીચે કોઈ જોવું નહીં. કોડીનાર સુધીના જોવા આવશે. હું છે 100 કિલોમીટર ક્યાંય લેવો. હા, મોડી વાત કહું સાહેબ, વાતમાં ધ્યાન આપજો ભાઈ. એ અહીંયા ને અહીંયા છે, અને એની હાટું મેળો નથી. આ મોડી વાત કહું સાહેબ, આપ જા પ્રાણ દીકરી તું નિર્ભય છો. સાંભળજો. હા બાપુ. તો કહું બાપુ કે હા બેટા કે મને એટલો હસવું આવ્યું કે આપ અવડા મોટા રાજા અને કેટલા કદરૂપા. ત્યારે મહારાજા બોલ્યા, દીકરી તારી મારી ઉંમરમાં જાજો ફરક નથી, પણ સાંભળ બેન, તારો જ્યારે જન્મ થવાનો હતો, મારો જન્મ થવાનો હતો, પૃથ્વી પર આવવાનું હતું, ત્યારે એક બાજુ રૂપનો ઢીગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢીગલો પીડ્યો હતો. મને કીધું પસંદ કરી લે, તો તે રૂપનો ઢીગલો પસંદ કર્યો, મેં ગુણનો ઢીગલો પસંદ કર્યો. કહેવાનો અર્થ, રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત. આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીરથી ચાલુ કર્યું ભગવાને. કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, ઠંડી ખરી ને. એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અયો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ, સંસ્કૃત એનું એટલું સરસ. ત્યાંનું તમે જો, કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે, પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે. એટલે ભગવાનની નજીક વધારે, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામા સ્વામી, હમને તુમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા. ભગવાન કે ભાઈ ભૂલ થઈ, પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી. બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. ગુણ દેતા દેતા પંજાબ પહોંચ્યા તો એ ખાલી થઈ ગયું છે. તમે જોજો, જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના હશે વધારે. હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે, પણ ગુજરાતને ફાયદો શું છે ખબર? રૂપ દેતા દેતા વશમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું. રૂપ અને ગુણ બેયનો ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે. એટલે આ ગીત મને બહુ ગમે છે. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો, પણ કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણ વાલા. આપણું આ નવું વર્ષ છે ને, આજે આ દેવ દિવાળી કયો કે કાર્તકી પૂર્ણિમા કયો, આજે વર્ષના 15 દિવસ પૂરા થયા. પણ આપણું નવું પર્વ દિવાળી એ 12ને દી, આસો મહિનાની 12ને દિવસે પર્વ ચાલુ થાય. મેં પેલા કીધું ને એ રીતે, જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું. હા, વરહને જોડી દેવું પડે ને. 12ને દી આપણો પર્વ ચાલુ થાય, અને આપણે વાક બારસ કહીએ, પોડા બારસ, વાક બારસ. વાક બારસ એટલે વાક્ય શબ્દ. તે દિવસે સરસ્વતીની ઉપાસના કરવાની હોય, આપણી પરંપરા છે. તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી, અમારા પરિવારમાં, અમારા ઘરમાં, અમારા દેશમાં, અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર, મીઠી કર. બહુ એક સરસ વાત છે. એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ. અમુકને રોડે ઉભા રાખો તો આપણને કે ઓળખો તો બારો શું કામ નીકળ્યો, પણ એમ
મારે પેલા હવે તો ઠીક છે, પેલા ગાડી હાંકતા તેવું થાય ને, એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા ને એક ભાઈ આવી રીતે કંઈક કરતો હતો એટલે અમે એને વાહે લઈ ગયા. ભરતપુરી બરોબર ને, ખાપેટ ગામ યાદ છે ગામનું નામ, એટલે વાંચે ને અમે જે કેવું પછી તો ડાયો થઈને બેસી ગયો. મને એટલું જ પૂછ્યું, કોઈએ ભાડ્યું નથી ને? નહીં, કોઈએ નહીં, આપણે બે સિવાય કોઈ. તો વાંધો નહીં, તો વાંધો નહીં. પછી મને કીધું કે મને ઓળખો? મેં નહીં, આપણે ઓળખાણ હાટું ભેગા નહોતા થયા, અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા. તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો. ખરેખર અમુક માણા જ ગજબ. પણ બારસને દિવસે માં સરસ્વતીની ઉપાસના, અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય. કોયલ શું બોલે છે સાહેબ, આપણને શબ્દ એનો નથી સમજાતો, પણ મીઠું લાગે. હું બોલે એ ખબર નથી, બોલો હું બોલે એ ખબર નથી, છતાં મીઠું લાગે. આપણને શું ખબર, દેતી હોય આપણે બબે કટકા, આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો ન્યા કું કહેતી કે અહીંયા મર્યો, સમજાતું નથી છતાં મીઠું લાગે છે. શું કામ? એના કંઠમાં મીઠાશ છે. મોર શું બોલે છે સમજાતું નથી, પણ એનો ટોકો મીઠો લાગે. અરે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે. અને સાહેબ આપણી માવુની વાત તો જુઓ, માફ કરજો વચ્ચે વાત લઈ લો. જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે આ બાળક શું કામ રડે છે. રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે, લાવો હવે એને નીંદર ચડી લાગે. માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે, તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે, તો આ મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે. સાહેબ માં મોગલને ન ખબર પડી જાય, એના મંદિર પાસે બેહીને આંખમાંથી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે. માં આશાપુરાને ન ખબર પડે એવું કહો તમે? તમારી આંખમાં જળજળિયું આવે તેને ખબર પડી જાય. તો માને ખબર, હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય, લાવો એને રમવું છે, લાવો એને સૂવું છે, લાવો એ ભૂખ્યું થયું છે. એક બાળકનું રોણું માં ઓળખી જાય છે, કારણ કે રોણાની મીઠાશ છે. એટલે જે બારસને દિવસે સરસ્વતીની ઉપાસના, તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર ન રહે. બીજે જ દી ધનતેરસ, બોલો તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના, અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે. સાહેબ બે ભાઈઓ હાવ નરાતાર હોય, લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય, એક તાપ કરતો હોય બીજો ફૂકું મારતો હોય, એક જ ઝૂંપડું હોય, એક વીઘો જમીન ન હોય. હવે નોખા થવાની વાત આવે આમાં? નોખા થાય તો સૂલો કોણ હતું કે? પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે. તો કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના, જો આ ત્રણેય દેવીની પાસે ઉપાસના, મહાકાલની ઉપાસના. તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં, અમારા કુટુંબમાં કકળાટ કાઢ નાખ, અમને શક્તિ દે. આપણે અળસ કાઢવા જાય, ખબર ને ગામડાના માતાઓ, આપણે સિટીમાં ઘણા કોક જાય, હવે નથી જતા, નહીં તો ઓલું માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા, અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી, ગઈ અળસ ને આવી લક્ષ્મી. એકવાર તો ગમેનું એવું, એક બેન અવડી મોટી માણ લઈને નીકળ્યા, થોડુંક કરજો, મોટી માણ હો, દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય, ગઈ અળસ ને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા.